गुजरात के वडोदरा में नगर प्राथमिक शिक्षण समिति द्वारा शिक्षा व्यवस्था के स्तर को और बढ़ाया गया। गुजरात में शिक्षा व्यवस्था को लेकर सरकार गंभीर नजर आ रही है। वडोदरा में 35 करोड़ की लागत से तैयार होने वाली नगर प्राथमिक शिक्षण समिति की 12 स्कूल बिल्डिंग का लोकार्पण किया गया। राज्य के शिक्षा मंत्री कुबेर डिंडोर ने स्कूल के लोकार्पण कार्यक्रम में हिस्सा लिया, जहां उन्होंने शिक्षा व्यवस्था को लेकर कई महत्वपूर्ण घोषणाएं की। इस मौके पर राज्य शिक्षा मंत्री कुबेर डिंडोर, वडोदरा सांसद डॉक्टर हेमांग जोशी, मेयर पिंकी सोनी, एनपीएसएस अध्यक्ष निशित देसाई, गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ल, भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, चैतन्य देसाई, चिराग बारोट समेत कई गणमान्य उपस्थित रहे। शिक्षकों की कमी को लेकर भी शिक्षा मंत्री ने जानकारी दी कि राज्य में इस समय दस्तावेज जांच की प्रक्रिया चल रही है, जिससे जल्द ही शिक्षकों की कमी को दूर किया जाएगा। નવનિર્મિત શાળાઓનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે અને તમામ નવનિર્મિત શાળાઓ એ અલગ અલગ વિસ્તારમાં પ્રસરેલી છે। એનાથી મહત્વની વાત કે જેટલી શાળાઓનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે એનાથી બમણી શાળાઓનું ખાતમુહૂર્ત પણ આજે થવા જઈ રહ્યું છે। અને આ પ્રકારનો જે સપોર્ટ, આ પ્રકારનું જે મજબૂત આપણને સહાય આપણા आदरणीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेलजीના નેતૃત્વમાં આપણા આદરણીય શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરજી દ્વારા આપણને મળી રહ્યું છે। એકવાર સર્વે વતી આપણે સૌ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ। શિક્ષણની સુવિધા, ભૌતિક સુવિધાઓ વધે એના માટે આપણી રાજ્ય સરકાર તરફથી સમગ્ર શિક્ષા અભિયાન અને લોકોની મદદથી અમે 52 કરોડથી ઉપરની આપણી જે શાળાઓ જે છે કેટલીકનું ખાતમુહૂર્ત આજે કરવાના છે અને લોકાર્પણ કરવાના છે। આવનારા સમયમાં આપણે જે મોદી સાહેબે જે કહ્યું છે કે ભાઈ આ 21મી સદી ટેકનોલોજીની સદી છે, એટલે આપણી શિક્ષણ વિભાગ તરફથી સમગ્ર શિક્ષા અભિયાનના માધ્યમથી આપણા ગુજરાતની તમામ શાળાઓ ટેકનોલોજીથી વંચિત અને તેમાં ટેકનોલોજીની તમામ સુવિધાઓ આપણે પૂરી પાડીએ। અમે સ્માર્ટ ક્લાસ, ઇન્ટરેક્ટિવ પેનલ, કોમ્પ્યુટર લેબ અમે આપ્યા છે। સાથે સાથે જે નાની મોટી ખૂટતી જે કડી છે એને પણ પરિપૂર્ણ કરીશું અને એમાં અમારે જે આ ઓરડાઓની જે ઘટ હતી એ અમારા 50,000 ઓરડાઓ જે બાંધવાનું જે લક્ષ્યાંક હતું એમાં અમે અત્યારે 25,000 ઉપર પહોંચી ગયા છે। બાકીના જે ટેન્ડરમાં છે અને બીજા પ્રગતિમાં છે અને બાકીના આ વર્ષે બાકીના ઓરડાઓ પૂરા ગુજરાતમાં પણ અમે પૂરા કરીશું અને ટેકનોલોજીથી તમામ સ્કૂલો આપણે સજ્જ કરવાના છે। પણ નિર્પુણ ભારત, નિર્પુણ ગુજરાત, સ્કિલ ઇન્ડિયા એ સંદેશને આપણા વિદ્યાર્થીઓ જે મધ્યમ વર્ગ અને આપણા જે વંચિત સમાજ જે છે, ગરીબ વર્ગના બાળકો જે સરકારી શાળાઓમાં ભણે છે એમને તમામ સુવિધાઓ જે આપણે સજ્જ કરવાના છે અને એનું પરિણામ મિત્રો એ આવ્યું છે કે છેલ્લા 2020 અને 2021-22થી અમે જોયું તો પૂરા ગુજરાતમાંથી આજે સારી શાળાઓ બનાવવાથી સરકારી શાળાઓને અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું બનાવ્યું, ભૌતિક સુવિધાઓ સારી આપી, કોમ્પ્યુટર લેબ આપ્યા, એના માધ્યમથી આજે ગ્રાન્ટેની શાળાઓ અને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના વિદ્યાર્થીઓ પણ જે સરકારી શાળાઓમાં એડમિશન લેતા થયા છે। એવા લગભગ આપણી જે પૂરા ગુજરાતમાં 8 થી 10 લાખ બાળકો છેલ્લા 2019 થી 2024-25 સુધીમાં જે સેલ્ફ ફાઇનાન્સ અને ગ્રાન્ટેડ શાળાઓમાં જે વિદ્યાર્થીઓ ભણતા હતા એ સરકારી શાળાઓમાં એમને આવ્યા છે। એ પરિણામ અમારું આ છે કે અમે સારું ક્વોલિટીવાળું શિક્ષણ હવે આપણે સરકારી શાળાઓમાં આપવાનું આપણે શરૂ કર્યું છે અને આજે આપના માધ્યમથી તમામને હું શુભેચ્છા પાઠવું છું। અને આજે વડોદરામાં જે આપણે જે આજે 52 કરોડ જેટલી માતબર રકમ આપીને જે સરકારી શાળાઓને સારી બનાવવાના છે, કેટલીક શાળાઓનું લોકાર્પણ છે, ખાતમુહૂર્ત છે અને એમાં અમારા બધા જ પાર્ટીના પદાધિકારી, અમારા સરકારી અધિકારીશ્રીઓ અને નગરના આપણા હિતેશીઓ અને સમાજના શ્રેષ્ઠીઓ બધા એમને સહયોગ આપ્યો છે। તમામનો આભાર। એફઆરસીના નિયમોનું કોઈ પણ શાળા ઉલ્લંઘન કરશે તેના નીતિ નિયમો પ્રમાણે એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આપણી જે ગુજરાત સરકારે જે એફઆરસી બનાવી છે ઝોન વાઇઝ આપણા જે 4 ઝોનમાં અને એના નિયમો છે અને શાળામાં જે રૂટીનમાં જે લોકો જે ફી નિર્ધારણ કર્યું છે 15, 25 ને 30 એમને આ વખતે અમે પોર્ટલ ખોલી છે। પોર્ટલમાં એમને માત્ર એપ્લાય કરવાનું છે, એટલે એમને 90% શાળાઓ તો એફઆરસી પાસે જવાનું જ નથી। માત્ર આપણી જે 10% શાળાઓ એવી છે જેને એફઆરસી સુધી જવા માટેની એમની વ્યવસ્થા હોય છે, જે ફી વધારો જે કરતા હોય છે અને એફઆરસી છે જે જુએ છે એને ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે પૂરા એની પાસે ટીચરો છે, ભૌતિક સુવિધાઓ છે, બીજી વ્યવસ્થાઓ છે, એ બધું જોઈને એ ફી નક્કી કરે છે। ભલે પછી એ જે સંસ્થાઓ એ 1.5 લાખ કે 2 લાખ ફી નક્કી કરતા હોય પણ એફઆરસી ને જ્યારે એ અંદર જુએ છે ને એમાં જે અધર એક્ટિવિટી છે, ઘોડેસવારી છે, સ્વિમિંગની વ્યવસ્થા હોય, આનામાં જે ફી મૂકી હોય છે એ એફઆરસી કટ કરે છે, બાદ કરે છે।
એ બાદ કરીને નક્કી કરીને આપે છે એ જ લેવાની રહેશે ને એનું જે ઉલ્લંઘન કરશે તો એના માટે પણ આપણી જે FRC ના નિયમોનું ઉલ્લંઘન થાય એના માટે પણ વ્યવસ્થા છે.